જીજાબાઈ ને આયા બારે જીજાબાઈ ને આયા બાલુડા ને માત ખીચોળે ધણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ બોલાવે માતા જીજાબાઈ બોલાવે आज शिवा बेटा खूब द्रपीने वैसे नहीं गान कहलूड़ा हवा मुझे धान લક્ષ્મણની વાત બેસી રામ માતાજીને મુખ દે દીધી ઉડીને મુખ દે દીધી શિવાજીને નીંદ આવે માતાજી बेटा लाल की रोटी तेरी चार हाथ में वाली राखी बोल भवानी तेरी चार सिर वो सीता से तो बंधुका अब बाबू बेल चांदों ने जीजा बाल में आयो बाल में जीजा बाल में पाल पाऊंगा आज से बातों तो मेरी नहीं
મેળવી છે તેથી તારે શિર સીતા માથે બંધુકા તેથી તારા શિર સીતા નિરાશે તો બંધુકા પંજાબી એનું નામ ભગતસિંહ ભાગ પંજાબી એક ભાગ પંજાબી એનું નામ ભગતસિંહ બોરિયાવો પ્રભુરાય મરજીવા એ પાઘડી વાળા પાઘડી અરે પાગ કે હરી ઓલો વીર વાગડનો વરહણનો માર માર કર જીવા અરે પાગ કે હરી વીર વાગડનો વાગડ કે વીર કર જીવા પાઘડી વાળા પાઘડી
હોય છે કે ચારણોએ ક્ષત્રિયોને રાજપૂતોને મરાવ્યા નહીં. ચારણોએ રાજપૂતોને મરાવ્યા નથી, ચારણોએ રાજપૂતને મરતા શીખવાડ્યું છે સાહેબ. કારણ કે જન્મવાનું ઠેકાણું એક માં છે, મરવાના 1000 રસ્તા છે મારા બાપ. કોઈ ખટારામાં મરી જાય, કોઈ આપઘાત કરી મરી જાય, કોઈ ભીકે મરી જાય. ચારણે રાજપૂતને મરતા શીખવાડ્યું કે કેમ મરાય યાર. ચારણના કહેવાથી જે ક્ષત્રિયો જે રાજપૂતો મર્યા છે આ જગતના ચોકમાં જીવતા છે. ચારણે મરતા શીખવાડ્યું. વાત બહુ મોટી છે. અણનમ પાગની વાત કે પાઘડી નમી જાય એટલે રાજા હારી ગયો કહેવાય. કે રાજાની પાગ એક ચારણ છે ને 1.5 સૂરી કોમ છે, માત્ર 1 સૂરીની 1.5 હુરી કોમ છે. કારણ કે એને સપાકરા ગાવાના. હવે સપાકરા યુદ્ધમાં તો અદબ પાડી તો ગવાય નહીં. ગમી હતી હાંગ આવે, ભાલો આવે, તલવાર આવે, ખુશી આવે. એના 2 હાથમાં તલવાર હોય અને જીભ ચાલતી હોય એટલે 1.5 સૂરી કોમ છે ચારણ. રાજભાને પાઘડી પહેરાવો ભાઈ. આવી ગઈ દિવાળી. એટલે ઈ રાજા રૂવાડે ભાલા પુરવાઈ ગયા હતા. જો પાગ પડી જાય સાહેબ તો એ હારી ગયું કહેવાય. ચારણ આડો ઉભો રહી રૂવાડે ઘા ઝીલીને ઈ રાણાની પાગ પડવા નહોતી દીધી સાહેબ. પણ કવિ કે જીજાબાઈને આયા બલરે, જીજાબાઈને આયા બાલુડાને માત ખીચોલે, ધણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદ બોલાવે, માતા જીજાબાઈ બોલાવે. આજ શિવા બેટા ખૂબ દ્રપીને રહેશે નહીં ગણ ઘેલુડા, હવા મોજી ધાન લક્ષ્મણની વાત રેસી રામ માતાજીને મુખ દે દીધી, ઉડીને મુખ દે દીધી, શિવાજીને નીંદરું આવે, માતાજી દબાયું
સેજ શિવા બેટા ફૂલડા કેરે છે કેદી તારે શિરવો સીતા માથે બંધુકા કેદી તારા શિરવો સીતા મેલા છે તો બંધુકા પંજાબી એનું નામ ભગતસિંહ ભાગ પંજાબી એક ભાગ પંજાબી એનું નામ ભગતસિંહ ગોરિયાવો પ્રભુરાય મરજીવા એ પાઘડી વાળા પાઘડી અરે પાગ કે હરી ઓલો વીર વાગડનો વરહણનો માર માર મરજીવા અરે પાગ કે હરી વીર વાગડનો વાગડ કે વીર મરજીવા પાઘડી વાળા પાઘડી ગુજરાત
છે કે ચારણોએ ક્ષત્રિયોને રાજપૂતોને મરાવ્યા નહીં. ચારણોએ રાજપૂતોને મરાવ્યા નથી, ચારણોએ રાજપૂતને મરતા શીખવાડ્યું છે સાહેબ. કારણ કે જન્મવાનું ઠેકાણું એક માં છે, મરવાના 1000 રસ્તા છે મારા બાપ. કોઈ ખટારામાં મરી જાય, કોઈ આપઘાત કરી મરી જાય, કોઈ ભીકે મરી જાય. ચારણે રાજપૂતને મરતા શીખવાડ્યું કે કેમ મરાય યાર. ચારણના કહેવાથી જે ક્ષત્રિયો જે રાજપૂતો મર્યા છે એ આ જગતના ચોકમાં જીવતા છે. ચારણે મરતા શીખવાડ્યું. વાત બહુ મોટી છે. અણનમ પાગની વાત કે પાઘડી નમી જાય એટલે રાજા હારી ગયો કહેવાય. એ રાજાની પાગ એક ચારણ છે ને 1.5 સૂરી કોમ છે, માત્ર એક સૂરીની 1.5 હુરી કોમ છે. કારણ કે એને સપાકરા ગાવાના. હવે સપાકરા યુદ્ધમાં તો અદબ પાડી તો ગવાય નહીં. ગમી ત્યાંથી હાઈન આવે, ભાલો આવે, તલવાર આવે, શી આવે. એના 2 હાથમાં તલવાર હોય અને જીભ ચાલતી હોય એટલે 1.5 સૂરી કોમ છે ચારણ. રાજભાને પાઘડી પહેરાવો ભાઈ. આવી ગઈ દિવાળી. એટલે એ રાજા રૂવાડે ભાલા પુરવાઈ ગયા હતા. જો પાગ પડી જાય સાહેબ તો એ હારી ગયું કહેવાય. ચારણ આડો ઉભો રહી રૂવાડે ઘા ઝીલીને એ રાણાની પાગ પડવા નહોતી દીધી સાહેબ. પણ કવિ કે જમાઈને આયા બલરે, જમાઈને આયા બાલુડાને માત નીચોલે ધણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ બોલાવે માતાજી જમાઈ બોલાવે. आज शिवा बेटा खूब द्रपीने वैसे नहीं गान घेलूड़ा हवा मुझे धान